અમરેલી નગરપાલિકાના નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જેમાં પ્રમુખ પદે વૈશાલીબહેન સંદીપભાઈ માંગરોળિયા, ઉપપ્રમુખ પદે વિરલભાઈ લાભુભાઈ પોપટ, કારોબારી ચેરમેન પદે મૌલિક ઉપાધ્યાય, પક્ષના નેતા તરીકે સંગીતાબહેન ચાવડા અને દંડક તરીકે દિલાભાઈ વાળાની સર્વાનુમતે પસંદગી કરાતા પાલિકાનું નવું સુકાન જાહેર થયું છે. નવનિયુક્ત પ્રમુખ વૈશાલીબહેન માંગરોળિયાએ પક્ષના શીર્ષસ્થ નેતૃત્વ અને સ્થાનિક સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ પદ મારા માટે માત્ર હોદ્દો નથી, પરંતુ અમરેલીની જનતાની સેવા કરવાનું પવિત્ર માધ્યમ છે. આગામી સમયમાં અમરેલી શહેરમાં રોડ રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત કરવી, પીવાનું પાણી અને ડ્રેનેજ જેવી પાયાની સમસ્યાઓનું સુદૃઢીકરણ કરવું તેમજ શહેરની સ્વચ્છતા અને સુંદરતા વધારવી એ મુખ્ય લક્ષ્ય રહેશે. આ સાથે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ખાતરી આપતા તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે સમગ્ર ટીમ પારદર્શક અને લોકાભિમુખ શાસન આપશે. તેમજ પત્રકાર મિત્રો અને જનતાના સકારાત્મક સૂચનોને હંમેશા આવકારવામાં આવશે. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. જય શ્રી રામ. સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આભાર માનું છું. ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, પ્રદેશ અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, ઉર્જા મંત્રી તથા આપણા અમરેલીનું ગૌરવ એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા, સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત સંગઠનના હોદ્દેદારો તથા તમામ સાથી સદસ્યોનો હું આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ મૂકીને મને આ અમરેલી નગરપાલિકાના પ્રમુખ પદના સન્માનનીય જવાબદારી આપી છે. આ પદ મારા માટે એક હોદ્દો નથી, પરંતુ અમરેલીની જનતાની સેવા કરવાનું એક પવિત્ર માધ્યમ છે. મિત્રો, અમરેલી આપણું ઘર છે અને આ ઘરનો વિકાસ એ જ પાયાની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આગામી સમયમાં અમારું મુખ્ય લક્ષ્ય અમરેલી શહેરમાં રોડ, રસ્તા અને આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવી, પીવાના પાણી તથા ડ્રેનેજ જેવી પાયાની સુવિધાઓનું સુદૃઢીકરણ કરવું, શહેરની સ્વચ્છતા અને સુંદરતામાં વધારો કરવો અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવો. હું અમરેલીના તમામ નાગરિકોને ખાતરી આપું છું કે અમારી આખી ટીમ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સૌનો સાથ સૌના વિકાસના મંત્ર સાથે પારદર્શક અને લોકાભિમુખ શાસન આપશે. પત્રકાર મિત્રો અને જનતાના સકારાત્મક સૂચનોને અમે હંમેશા અપનાવશું. તમે સૌએ જે સ્નેહ અને સમર્થન આપ્યું તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. જય શ્રી રામ. વંદે માતરમ. ભારત માતા કી જય.